મોડાસામાં ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બાયપાસ રોડ પર હોસ્પિટલ સામે પાણી ભરાયા. પેલેટ ચોકડીથી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી છે. તો મોડાસામાં ભારે વરસાદ, જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. પેલેટ ચોકડીથી સહયોગ ચોકડી વચ્ચે હાઈવે પર પાણી ભરાયા. આ સાથે જ હોસ્પિટલ બહાર પણ પાણી ભરાતા દર્દીઓને હાલાકી. વધુ માહિતી સાથે સંવાદદાતા દેવાંગ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે દેવાંગ, મોડાસામાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે, શું વધારે વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સવારે ભિલોડામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ભિલોડા શામળાજી હાઈવે બંધ થયો હતો. ત્યારબાદ હવે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને જે બાયપાસ, મોડાસા બાયપાસ વિસ્તારમાં જે પેલેટ ચોકડીથી જે સહયોગ ચોકડી સુધીનો જે રસ્તો છે ત્યાં અત્યારે ડીચન્સમાં પાણી ભરાયા છે. ખાસ કરીને જે એમ્સ હોસ્પિટલ આગળ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અવારનવાર ગત વર્ષે પણ જે આ જે જગ્યા ઉપર જ પાણી ભરાયા હતા.